ઓલો રસુલ ક્યાં? ફોન કરો ને પણ એને પૂછો ને ક્યાં છે. બેટા ક્યાં છો? ઘરે છો? અહીંયા યાળમાં આવ. તારી આટલો એક ધંધો હોય તો. અરે તું આવ હું તને બધું કરી દઈશ. તું આવ તો ખરી બેટા. હા તું આવ. और 50 रुपया काट ओवर एक्टिंग के वजह બેઠો તો માલિક ઉપયોગ કરે ધંધો પણ તો કઈ નથી. કાંઈ છે નહીં હમણાં માલિક. ચાલ મત. ક્યાં? ચાલો. હા તો મોડું ગયું. સમુદ્ર એ વાળો એ કામે પાંચ વાગ્યા કામે ભૂલે આવો મેડમ यही नहीं अभी और सुनिए હાલો ને જલ્દી ઘોડો મૂકો ને યાર તમે બહુ વાર લાઈટો ને હું છે હું જલ્દી કરો જલ્દી કરો હાલો ઘોડો હલો ભાઈ इतने तेजस्वी लोग हैं हमारे पास દાડિયા 500 ના આ કોણ છે? માલિક મારો દોસ્તાર છે. તો મારી થી ક્યાં હોય પણ તમને મળવા આવ્યા છે માલિક. ઉભો થઈ જાવ ઉભો થઈ જાવ. માલિક અમે આલો મેટ્રેસ. અચ્છા એવું છે. શું તમારા કામનું શું છે? સેમ માલિક કોને માલિક ચાલ લેતા હો જાઓ બીજા માલિક ખબર ને A few moments later. ચાલીને આવ્યો ને 2 કલાક થઈ ગઈ. બોલે એ અને અલે 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 ઓય બોલે માલિક ચા લેવા ગયો કે ચા બનાવીને ક્યાંક વેચવા ગયો છે? માલિક ફોન કરો. આપી દો ને ફટાફટ. આપી નથી? નહીં ભાઈ લાવો ને ફટાફટ 500 રૂપિયા 480 લાવો 20 છે 20 જ છે મોટા ભાઈ. એ ઓલા ચા વાળા ને આપણે કેટલા આપ્યા? 500 ની નો મેં કીધું 20 રૂપિયા એને ભાઈ પૈસા લાવો ને 480 રૂપિયા 20 આવી. એક મિનિટ એ ભાઈ તને શું કહું છું? બોલો ને માલિક. મતલબ દાડિયાના પૈસા જો પૈસા બોલસ કે નહીં? 3 રૂપિયા જેવું. मैं गरीब हूँ. અલે ગઈ તો પૈસા વાપરી ગયો. મેં કીધું ઓલા કારીગર હાટુ ચા લેવાની છે તો 3 રૂપિયાની ચા લીધી. શું વાત? હા એ પૈસાનો મેળ નહીં થાય હવે. દેવાય નહીં ને.